હેલો દોસ્તો, કેમ છો બધા? મારે વાત કરવી છે એક ફિલ્મમાં રહી ગયેલા અધૂરા કામની. હા, જ્યારે તમારી પાસે વાર્તા સારી છે, જ્યારે તમારી પાસે સ્ક્રીનપ્લે સરસ રીતે થઈ શકે એમ છે, અને જ્યારે કેમેરા વર્ક પણ સારું હોય, પરંતુ એક કે બે કારણોના લીધે ફિલ્મ કંટાળાજનક બની ગઈ હોય તો કેવું દુઃખ થાય. એનું ઉદાહરણ છે ફિલ્મ મૌનમ. 1 કલાક અને 38 મિનિટની આ ફિલ્મ છે. અગત્ય અને સિરિયસ ટોપિક પર બનાવવામાં આવી છે. કેમેરા વાર પહેલા જ સીનથી તમારી ધ્યાન પોતાના તરફ ખેંચી લે છે. ત્યારબાદ શરૂ થાય છે ગંદી એક્ટિંગ અને ડાયલોગ ડિલિવરી અને કોસ્ટ્યુમ ડિઝાઇન. હવે ફિલ્મની પોઝિટિવ વાત કરી લઉં તો પહેલા જ કીધું એમ કે ફિલ્મની વાર્તા, ત્યારબાદ ફિલ્મનું કેમેરા વર્ક અને ક્લાઇમેક્સ, આ 3 ફિલ્મના સ્ટ્રોંગ પોઈન્ટ છે. હવે આ ત્રણેય પોઈન્ટને નબળી બનાવતી વાત એટલે કે ફિલ્મના નેગેટિવની વાત કરી લઈએ. સૌથી મોટો નેગેટિવ પોઈન્ટ કોસ્ટ્યુમ ડિઝાઇન. કઈ જગ્યાએ કયા કપડાં પહેરાવવા એક્ટર તથા એક્ટ્રેસને, અને કેટલો મેકઅપ કરવો એના પર ધ્યાન જ નથી આપ્યું. બીજો નેગેટિવ પોઈન્ટ છે ફિલ્મમાં લખેલા ડાયલોગની ડિલિવરી. ચેતન દૈયા અને ફિલ્મના વિલન સિવાય કોઈના ડાયલોગમાં રુચિ આવતી નથી. અને ત્રીજો છે ફિલ્મનું મ્યુઝિક અને BGM જે ગમે ત્યારે મોટા અવાજે અને નાના અવાજે વાગવા લાગે છે. કદાચ તમે સેક્ટર 36 નામની હિન્દી ફિલ્મ જોઈ હશે. એ ફિલ્મને ટક્કર મારી શકે એવી વાર્તા છે એમ કહી શકાય, પરંતુ US સર્ટિફિકેટના કારણે અથવા તો કોઈ સેન્સર બોર્ડના કારણે ફિલ્મ સાવ ના ગમે એવી બનીને રહી જાય છે. આ ફિલ્મ 15 માર્ચ 2024માં રિલીઝ થઈ હતી. ત્યારે તો કોઈ એ નહીં જોઈ હોય, પરંતુ હાલ સેમારું નામના પ્લેટફોર્મ પર આવી છે, તો થોડા ઘણા દ્રશ્યો કટ કરીને જોવી હોય ફિલ્મ તો જોઈ શકાય. ફિલ્મ બહુ સારી નથી, પરંતુ વાર્તા લખનાર અને કેમેરા વર્ક માટે મને થયું કે એકવાર ગુજરાતી લોકો સમક્ષ આ ફિલ્મ આવવી જોઈએ. બસ આ જ હતો મારો અભિપ્રાય ફિલ્મ મૌનમ માટે. તમે આ ફિલ્મ જોઈ કે નહીં? ના જોઈ હોય તો પણ વાંધો નહીં, અને જોઈ હોય તો કોમેન્ટ કરજો કે તમને શું લાગે છે, આવી સિરિયસ ગુજરાતી ફિલ્મો બનવી જોઈએ કે નહીં. બાકી આપણે તો મળતા રહેશું આવી જ રીતે ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.